હંસાભાઈ, બોલો. તમે વજન ઘટાડવા માટે કોઈ પણ પ્રકારની દવા લીધી હોય, ન્યુટ્રિશન પાવડર એવું કઈ ખરું? નહીં. તો કેવી રીતે વજન ઘટાડ્યું? યોગામાં. યોગા કર્યા તમે અને જમવામાં. જમવામાં ધ્યાન રાખ્યું. ખૂબ સરસ. દોસ્તો, ઘણીવાર આપણને વિચાર આવતો હોય વજન ઘટે કે ન ઘટે, વજન ઘટે કે ન ઘટે, પણ આજે આપણે વાત કરીશું હંસાફાઈ જોડે. મારા ફાઈ છે, એમણે વજન ઘટાડ્યું છે, તો એમની સાથે બે વાત કરીએ કેવી રીતે વજન ઘટાડ્યું છે. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે વજન કેવી રીતે ઘટે, વજન ઘટતું જ નથી, ખાવામાં કેટલું ધ્યાન રાખે છે છતાં વજન ઘટતું નથી. પણ અમારા હંસાભાઈએ કેટલા કિલો વજન ઘટાડ્યું છે, ચાલો એમને પૂછીએ. ભાઈ, તમે કેટલા કિલો વજન ઘટાડ્યું? 40 કિલો. 40 કિલો. એકવાર જોરદાર તાળી થઈ જાય હંસાભાઈ માટે. 40 કિલો વજન ઘટાડવું કોઈ સહેલી વાત નથી, ખૂબ આનંદની વાત છે. અને કેટલા ટાઈમથી આ ઘટાડેલું છે 40 કિલો? 6 વર્ષ થયા. 6 વર્ષથી એને મેન્ટેન રાખ્યું એકદમ. દોસ્તો, ઘણીવાર એવું થતું હોય છે, આપણે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરીએ છીએ, વજન પણ ઘટી જાય છે, પણ એને મેન્ટેન રાખી શકતા નથી. આજે હું જ મારું જ તમને એક્ઝામ્પલ આપું. આજથી 6 મહિના પહેલા મેં 20 કિલો વજન ઘટાડ્યું હતું અને આજે પાછું મારું ફરીથી પ્લસ જેવો હતો એવો થઈ ગયો છું. બરાબર છે? એના માટે એક તાળી પાડો પાછા કે જેવો હતો એવો થઈ ગયો છું. હવે તો હંસાબેન સાથે આપણે વાત કરીએ કે તમે દિવસ દરમિયાન જમવામાં શું કેવી રીતે જમો છો, શું લ્યો છો, એના વિશે આપણે બે વાત કરીએ. તો સવારે જમવામાં તમે શું લ્યો છો ભાઈ? સવારે ચા ખાલી પીવાની. ખાલી ઓનલી ફોર ચા, બાકી જમવાનું નહીં. અને બપોરે? બપોરે કાંઈ નહીં. બપોરે કાંઈ નહીં. બપોરે બી નહીં જમવાનું? બપોરે નહીં. અને સાંજે? આજ 3 વાગે, કાલ 3 વાગે શાક રોટલી જમવાનું. એ બી 3 વાગે. રાત્રે નહીં? રાત્રે કાંઈ નહીં. ઓહો, 24 કલાકની અંદર તો આમ ઈચ્છા નથી થતી, ભૂખ નથી લાગતી? નહીં, ભૂખ ન લાગે. આમ રોડ રસ્તા ઉપર પીઝા પાણીપુરી ખાવાની ઈચ્છા થાય? ઘરે બનાવી હોય તો નહીં. નહીં? નહીં. તો આ માટે તો કઠણ રહેવું પડે ને. 2 ટાઈમ હાલવા જવાનું, સવારે અને સાંજે. 2 ટાઈમ ચાલવા જવાનું. કેટલો ટાઈમ ચાલો તમે ભાઈ? આમ અડધી કલાક? અડધી કલાક રેગ્યુલર જાઓ. પછી સમજી લો કંઈક લગ્ન પ્રસંગમાં ગયા, ત્યાં આપણે જમવું પડે એમ હોય તો કેવી રીતે મેનેજ કરો છો? ત્યાં જમી લઉં. બીજે દિવસ આખો દિવસ નહીં જમવાનું. બધી વસ્તુ જમી લ્યો, ફૂલ ડીશ? ફૂલ ડીશ જમી લેવાની. અને પછી ક્યારે ન જમો કીધું? પછી બીજે દિવસે કાંઈ નહીં જમવાનું. ઓહો હો. આ ખૂબ આકરી પરીક્ષા કહેવાય. આના માટે આ રીતે બધું કરવું પડે દોસ્તો, તો જ વજન ઘટાડેલું મેન્ટેન રહે. બાકી ન કરશે ને તમે ખાવાનું ચાલુ કરો એટલે પાછું વધી જાય. તમારું એવું કેવું છે ને? હા, તો વધી જાય. બરાબર છે. અને વજન ઘટાડ્યા પછી તમને આમ કયા ફાયદા છે ભાઈ? બહુ સારું લાગ્યું. આમ પેલા તમારું વજન કેટલું હતું? પેલા ઈ કયો, તમારું વજન કેટલું હતું પેલા? 104 કિલો હતું. અત્યારે કેટલું છે? 65 કિલો છે. બરાબર છે. 65 કિલો વજન, એટલે 39 થી 40 કિલો વજન હંસાભાઈએ ઘટાડ્યું. અને આ બદલ જોરદાર એકવાર ફરીથી તાળીઓ થઈ જાય, કારણ કે વજન ઘટાડવું કોઈ સહેલી વાત નથી. ખૂબ ખૂબ આભાર તમારો. આવી જ રીતના તમે તમારું વજનને મેન્ટેન રાખજો. થેન્ક યુ વેરી મચ.